પાટણની જાણીતી હોટલ 89માંથી એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને પાટણ એલસીબી પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે પત્ની શ્રેયા પટણી પર પરપુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને પતિએ જ ગળું દબાવી તેની હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ સંજય અરવિંદ કુમાર પરમાર ફરાર થઈ ગયો હતો, પરંતુ એલસીબીએ સાતીર પતિને સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 23 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસે આરોપીને હોટલ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી પતિ ઉપરાંત તેને મદદ કરનાર મિત્ર દેવકીનંદન ઉર્ફે દેવો મારવાડીની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.